રાજકોટમાં મુકેશ વાવડિયાની હત્યાનો મામલો પોલીસે ઉકેલી કાઢ્યો। આ કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે ફરિયાદી પોતે જ હત્યારો છે। મૃતક મુકેશ વાવડિયાના મોટા ભાઈ વિનુ વાવડિયાએ પારિવારિક ઝઘડામાં નાના ભાઈની હત્યા કરી પોલીસ તપાસમાં સામે આવ્યું। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આ મામલે વિનુ વાવડિયાની ધરપકડ કરી છે। ગત 18 મે 2025ના રોજ મુકેશ વાવડિયાની હત્યા કરવામાં આવી હતી। આ ઘટના બાદ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો, જેમાં અનેક પાસાઓ તપાસ કરવામાં આવ્યા। આખરે આંતરિક કૌટુંબિક ઝઘડાના કારણે મોટા ભાઈએ જ નાના ભાઈનું કાસર કાઢી નાખ્યા હોવાનું સામે આવ્યું। ગત તારીખ 18/3/2025ના રોજ કુવાડવા પોસ્ટે વિસ્તારમાં આવેલ જામગઢ ગામની સીમમાં મર્ડર બનાવની જાહેરાત થયેલી હતી। આમાં મરણ જનાર મુકેશભાઈ વેલાભાઈ વાવડિયાને કોઈ અજાણ્યા શખ્સે ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી એનું મૃત્યુ નિપજાવેલ હતું અને આ ગુનાની ફરિયાદ તેમના સગા મોટા ભાઈ વિનુભાઈ વાવડિયાએ આપેલ હતી। ત્યારબાદ બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચ પીઆઈની નીચે ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્નશીલ હતા। ત્યારબાદ ટેકનિકલ સોર્સ તથા એક ખાનગી રાહે પાક્કી બાતમીના આધારે એવું જાણવા મળેલ કે આ ગુનાના ફરિયાદી એ જ પોતાના ભાઈનું મર્ડર કરેલ છે અને આ હકીકતના આધારે આ ફરિયાદીની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તેને જ પોતાના ભાઈનું મર્ડર કરવામાં આવે, તેના દ્વારા તેના ભાઈનું મર્ડર કરવામાં આવે છે। આ હત્યાનું કારણ એ છે કે આરોપી અને મરણ જનાર વચ્ચે ઘણા સમયથી પારિવારિક તેમજ મિલકત અર્થે ઝઘડા થતા હતા અને તેના લીધે તેના ભાઈની મર્ડર કરેલું હતું। આરોપી જે આ ફરિયાદી છે તેના મરણ જનારને વચ્ચે પારિવારિક ઝઘડા હતા। આ ઉપરાંત મરણ જનાર પોતે ખૂબ જ દારૂ પીવાની ટેવ વાળો હતો અને પોતાના મા બાપને પણ મારતો હતો અને ઉપરાંત બીજા મિલકત સંબંધે પણ ઝઘડા હતા। હજી સુધી આ હત્યામાં તેના મોટા ભાઈ હત્યા કરેલ હોવાનું સામે આવેલ છે, બીજા કોઈની સંડોવણી સામે આવેલ નથી, પણ હજુ વધુ તપાસ આ બાબતે ચાલુ। એ અત્યારે હાલ આરોપીને પકડીને કુવાડવા પોસ્ટે સોંપવામાં આવેલ છે, ત્યાંથી જ પછી રિમાન્ડની તમામ કાર્યવાહી કરવામાં આવશે।